હે મમ્મી મને બધું થઈ જાય તું શું કરી? કઈ નહીં, હું તમારી યાદમાં મારી બોન જોડે આખી જિંદગી કાઢી નાખું. અને મને કઈક થાય તો તમે શું કરો? હું એ આખી જિંદગી તાર બોન જોડે કાઢી નાખું. હેલો ગૂગલ, અમારે બે માણાને ગાડી લેવી છે તો કઈ ગાડી લેવાય? તમારા બેયનો પગાર કેટલો છે? હું તો કાંઈ કમાતી નથી, ઘરે બેઠા બેઠા રોટલા ખાઉં છું, છોકરા હાસવું છું, પણ મારો ઘરવાળો છે ને ઈ મહિને 10 થી 15,000 કમાય છે. તો ગાડી કરતા સાયકલ લેવાય. ગજબ બેઇજ્જતી. જો દિવ્યા છે ને આપણે તારે ઘેર જવાનું છે ને કાલે, તું એડવાન્સ તને કહી દઉં કે કાલે આપણે જઈએ ને એટલે પહેલી તઈ ઘડી ખાવાનું બાવાનું કાઢશે ને મારું, તો તઈ ઘડી છે ને હું જે વસ્તુને ના પાડું ને એ વસ્તુ તારે મને આલવાની, બરાબર? હવે ભૂલ ના થાય. એ મને વધારે ભાવતી હોય એટલે મારે મોંઘું પડે ને તાર જોડે, પણ મોકતા તો મને શરમ આવે એટલે હું તને કહી દઉં છું. બીજું કોઈ હોય તો એ વાત સાચી. ના પણ તારે આવવાનું. મારે આનો હા, અને અત્યારથી કહી દઉં દાળ ભાત શાક રોટલી પૂરી અને ખાસ છાશ અને કેરીનો રસ. તમારે મિલવાના કે ખાવાના? એ તો હવે તું જે સમજુ એ, પણ આટલું બનાવી રાખે એમ કે છે. અને જે તું યાદ રાખજો, હું જે ના કહું ને એ વધારે હાલવાનું. શાબાશ બેટા. હા, મોના તો જવો મને મૂકવાનું કે હે ને ખાવાનું મને ગંદ બતાવે હે. તો ખાવા તો પડે. ચૂપચાપ પણ મૂકીને આવી જજો પાછા. કોઈ ખાવા નહીં બનાવવાનું કશું. શું નહીં બનાવવાનું? એકવાર કીધું એટલે બધું ફાઇનલ, બરાબર છે? વધારે કકડાટ જોઈએ ના. તમે મને કહે ને બીજાને થોડા કહેજા, અને હું કશું કોઈને કહેવાની જ નહીં. અલે ઓબળે હે હા, 500 નોટ દેખજે, અસલી હે કે નકલી હે? ચેક કરું અસલી એક નકલી હે. હા, અસલી હે, અસલી હે. હા, રોલ થઈ ગયો 500 નો. સોનુ, મેં તમારા માટે કેમ મસ્તીનું ખાવાનું બનાવ્યું, તો તમે મને શું ગિફ્ટ આપશો? તને તું આઈફોન આપીશ. સાચે? પણ કઈ કંપનીનો આપશો? એ તમને પૂછું, કયો ને કઈ કંપનીનો આપશો? મારા કાચા પડા. તમે દવાખાને ગયા હતા ને, ડોક્ટરે શું કીધું તમને? શું કહો તને? સીટી સ્કેન કરાવ્યું, એક્સરે કરાવ્યું, કાંઈ આવ્યું નહીં. તો પણ હારે ઓલું પોસ્ટમોર્ટમ ન કરાવતું હોય? એ ગાંધી પોસ્ટમોર્ટમ મરી ગયા હોય ને એના થાય. મરી ગયા હોય એને શું વાંધો હોય? તમે બીવ તો હો નહીં મારથી? હું બી આવવાના તારા હી કામ કરામ સાની માની. હું નહીં બીયાતા. મતો રાખો, મિથુન જેવા લાગો છો, માથામાં તેલ તો નાખો. બુબી માના શું થયું? અરે યાર જોવો ને, આજ તો સવારથી મારી નસ ચડી ગઈ છે ને, તો બિલકુલ દેખાતું જ નથી આ બાજુ. આ બતાય તો. ના ના, મને બહુ દુખાવો થાય છે, રહેવા દો. તો શું કરશું? એક કામ કરો, તમે ડોક્ટરને ફોન કરો. सीमा भाभी ना मैं तुम तो नतु देखा? मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. मती क्यों? लेकिन एक सेकंड. ઓય, તમને કહું, અંજવારી કાઢી નાખવાની. કાક મરદ ને શોભે એવા કામ સીન ને. अच्छा. હા તો જાઓ, મારે આટલું 10 તોલાનો સોનાનો હાર કરાઈ આવો. આ સમયમાં એવું કઈ હોતું જ નથી. છોકરો છોકરી એક સમાન કહેવાય. આજના તાજા સમાચાર. પત્નીનું કહેવું એના પતિએ ના માન્યું, તો પછી પત્નીએ એના પતિના મોર બોલાયા. ઓય બબુ, સાંભળો ને, હા, હું શું કેવું છું,
બાજુમાં પેલા આરતી ભાભી છે ને એને ઘરમાં કામવાળી રખાવી છે. ઓહો 20,000 માં ઘરનું બધું જ કામ કરે. ઓ વેરી ગુડ. ના 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 આપણે કોઈના ઘરે કામ કરવા નથી જવાનું. ભલે ને 20 ના 40 આપે, કોઈના ઘરે કામ નથી કરવાનું એટલે નથી કરવાનું. હેલો, હું તને એવા કામ નહીં કરવા દો. ચલ ચલ તું ઉપર ચલ. ચલ ચલ. मुझे मारो मारो मुझे मारो मारो. ઓય બબુ સાંભળો ની, હા હું શું કેવું છું, બાજુમાં પેલા આરતી ભાભી છે ને એને ઘરમાં કામવાળી રખાવી છે. ઓહો 20,000 માં ઘરનું બધું જ કામ કરે. ઓ વેરી ગુડ. હું શું વિચારું ના છું ના કે ના 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 આપણે કોઈના ઘરે કામ કરવા નથી જવાનું. ભલે ને 20 ના 40 આપે, કોઈના ઘરે કામ નથી કરવાનું એટલે નથી કરવાનું. હેલો, હું તને એવા કામ નહીં કરવા દઉં. ચલ ચલ તું ઉપર ચલ. ચલ ચલ. જોઈ આવો હવે. હવે બરાબર બોલ્યો ને ડાયલોગ. સાંભળતો શું મા બાપ પણ સ્વાર્થી હોય છે? વાત કડવી છે પણ સાચી છે. મા બાપ પણ સ્વાર્થી હોય છે. મા બાપ ને દીકરો એવો જ હોય છે કે એના માટે વહુ સાથે પણ લડી લે, અને દીકરી માટે એવો જમાઈ જોઈ જે એની દીકરી માટે એના મા બાપ સાથે પણ લડી લે. झूठ की जमीन पर परे હું મેં હાસુ કીધું ને. घर इनमें रहने वाले तुमको सफेद. આટલી ઉતાવળમાં મમ્મી ક્યાં આડી? ડાન્સ ક્લાસમાં જવું, નાચવા. તારે શું નાચવા જવા જરૂર હા? એક ઓગળી પર મા ઉપર નચાડી તું. બહુ બોલતો એવું લાગતું નહીં તને?